શેના માટે ફેલ થઈ ગયો એમાં તો ફેલ તો થાય એમાં શું નહીં આવે એ કઈ બહુ અમારી પરંપરા છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક नवी सवार साथ एक नवा व्लॉग में। मैडम जी तो स्कूल जता रहे ना, और आप क्या कर रहे हो? पढ़ाई चल रही है। वाह मेरा बच्चा, आज कौन सा पेपर है? एसएस, सोशल साइंस बोलते हैं, क्या बोलते हैं? साइंस और स्टडी, सोशल साइंस और सोशल स्टडी। हमारे जमाने में तो सोशल स्टडी बोला करते थे। अच्छा, हमको सिखा रिया है। अच्छा, उसको समाज विद्या। तो हमारे में भी सोशल स्टडीज, जब बड़े स्टैंडर्ड में आएंगे तब सोशल साइंस। ऐसा होता है। चलो टाइम हो गया है, जाना है ना? पापा हाँ बेटा। ઓલો લોલો લોલો મારો દીકરો આટલો બધો મોટો ક્યારે થઈ ગયો હે દીકા? संस्कार मुझसे बड़े हैं इसके। આ છોકરો તો પગે લાગવા માંડ્યો, મમ્મીએ શીખવાડ્યું હશે હે ને? એવું બધું કાંઈ આપણે જરૂરી ન હોય બેટા. અમારા આશીર્વાદ સદાય માટે તારી સાથે જ હોય, બરાબર? કાલે પરસો ઓલા છપરીએ કેટલા બધા રન માર્યા હતા? रसन છપરી જેવો લાગે ને તને? કલ્પના ધોઈ કાઢ્યા, ધોઈ દિલ્હીને ધોઈ કાઢ્યા. પછી यार जीती हूँ જે કે ક્યારે જીતી જાય ને, આપણે સૂતા ત્યારે તો वीरो ने एक गोल 4 વિકેટ તો વહી ગઈ હતી એની. 2 ઓવર તો બરાબર, પણ એની 4 વિકેટ જતી રહી હતી કેટલી દિલ્હીની. એટલે પછી કાંઈ હાઈલાઇટ હમણાં જોશું, પણ એમાં કાંઈ હશે નહીં લઈ લેવાનું, હે ને? હાઈલાઇટ એડિટ કરવામાં વાર ના લાગે. જે રેકોર્ડિંગ થયું હોય ને પાર્શ્વ, એને 4, 6 અને વિકેટ એ બધું કટ કરીને બનાવી નાખવાનું, એટલે હાઈલાઇટ. સમજ ગયે? અને બધું છે ને આજે પેપરમાં ધ્યાન રાખી સરખા સવાલ, બધા ક્વેશ્ચન જે હોય ને એ સમજી લેવાના અને પછી લખવાનું, અને સરસ મજાનું લખવાનું. ઓકે? તું એટલા દિવસથી એટલી મહેનત કરે છો, એનો રંગ આવવો જોઈએ. ઠીક હે? બેસ્ટ ઓફ લક. थैंक यू। શિયાળો ચાલુ હતો ત્યારે સારું હતું, એટલે અત્યારમાં આમ એટલો બધો તડકો ન લાગતો, પણ આ તો હવે તકલીફવાળું થઈ ગયું. આ તો તડકો લાગે સામે આમ આવતા જ. રોજ હમણાં તો રોજ ઈ હોય છે, પણ આજે વળી હું ફોન લઈને આવ્યો છું, તો મેં કીધું બતાવી દઉં તમને. ભૂલી પડી ગઈ છો કે કોકને ત્યાં ખાતર પાડવા જવાનું છે? ખાતરની ગણતરી જ છે, ભૂલી તો ના પડે. જમરૂખડી આવી ગઈ. ચાલો ગો બેક. સુકાઈ ગઈ બિચારી, તડકા પડવા માંડ્યા તો એ પીળી થઈ ગઈ, ને આ બધું લીલું છમ હતું એના બદલે બધું પીળું પડવા માંડ્યું, પીળું, પાણી વગરનું પીળું. છે અમારો બાળપણનું ફેવરિટ ફ્રૂટ. मुझे तो पता ही नहीं था। ફેવરિટ નહીં, જે હતું એ ફ્રૂટમાં આ જ હતું. અમે નાના હતા ત્યારે બીજું બધું ઘરેથી લાવી દેતા એમ, પણ રૂટીન જે જુવાના સાવર જે નદીએ જે બપોર વચ્ચેનો સમય કાઢવાનો હોય ને, એ આ પૈડા સાથે, બાવળના પૈડા સાથે આ સમય કાઢવાનો હોય. ચટણી, મીઠું અને આ પૈડા બાવળના જમાવટ, અને નદીમાં વીવડો ગાળી અને ત્યાં નિશાની રાખવાની હોય, અને નાળિયેરની ઓલી કાચલી હોય ને એનાથી પાણી પીવાનું. આ બચપનની લુખ્ખી મોજ હતી, મોજ. ये आ गया हमारा स्वीट होम न्यूज़पेपर. पानी 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 पिलाना पड़ेगा. हाँ, હમણાં આ લોકોને વધારે જરૂર પડે છે પાણીની. બીજે દિવસે તો તિરાડો પડી જાય છે, એક દિવસ તો માંડ ખેંચે છે. કંઈ નહીં, ચાલો પાણી पिला देते हैं, नहा धोते लेते हैं, फिर मिलते हैं.
दरवाज़ा खोल दो मेरे दोस्त. क्यों मौसम આવી ગયું છે પાછો? એમ સરખું કહેવાય, એવી રીતે નો મોસમ આવે. તો પછી એ મને નથી આવડતું. એ મારી સ્ટાઇલ. આ ઓલું આ મોસમ ઠંડે ઠંડે એનું વાત કરે. ઈ જ છે ને. એ ટૂંકમાં હરખું સાંભળ્યું નથી ને એટલે યાદ નથી. ऐसा हुआ है ना, ठीक तरह से सुनना होता है वो सब बोलने के लिए. ठंडे ठंडे पानी. पानी नहीं, ठंडे ठंडे डरमी कूल का. ठंडे ठंडे डरमी कूल का. आई कार्ड काढ લે કાચમાંથી ને બેગ લઈ લાલ. હેન્ડલમાંથી કહેવાય પપ્પા, હેન્ડલ. એ બધું હરખું જ કહેવાય. કાચ બોલે કે હેન્ડલ બોલો. ગરીલ બન લે હું કરી દઉં. કેટલું તું કરી પછી કરશો પછી તું કેટલું કરીશ મારો દીકરો? पेपर कैसा रहा? था कितने मार्क का था? 40. सब कुछ लिख लिया या कुछ छूट गया? टाइम कम नहीं पड़ा ना? था. अच्छे से हो गया टाइम. फेल हो गया. हो ही नहीं सकता ना, उतना तो हमें भी कॉन्फिडेंस होता है. हमारे बचवा का कितना पावर है ना, उतना तो फेल जितना तो आप लोअर लेवल में नहीं है. वो तो देखेंगे जब रिजल्ट आएगा तब देखेंगे ना, अभी से थोड़ी देखना होता है. सॉल्व कर लिया पेपर. तो अच्छा है, देखेंगे. હમણાં જ જોયું કેવું ગયું પેપર? મસ્તનું. મસ્તનું. એટલું મસ્તનું ગયું. બહુ મસ્ત. ચોકલેટ છે. 37 આવશે. 37 ગણી લીધું તો 3 રોંગ પડ્યું કે પછી ટાઈમ નતો લખ? 3 રોંગ પીડા. ઓકે, કઈ વાંધો નહીં. હાલો ફ્રેશ થઈ જાય. એટલે જો મમ્મી 5 ફિલિંગ ધ બ્લેન્ક્સ હતી, એમાંથી મને 3 આવી. હા. અને ક્વેશ્ચન આન્સરમાં મેં છે ને ઓલા હાફ નહોતા લખ્યા ને, એટલે એનું તો ટોટલ થઈ ગયા 3. પણ એમની હાફ કેમ નહોતા લખ્યા? હાફ એટલે અઘરા હતા, મોટા હતા. સારું, ચાલો કઈ વાંધો નહીં. અત્યારે કપડાં ચેન્જ કરો, ફોટો જોઈ લ્યો. મમ્મી કપડાં પછી ચેન્જ કરું હું અત્યારે, મને આળસ આવે. ઓકે, થોડી વાર પછી પણ. हेलो मैडम जी, रोटी लेके आ गए सीधा. આ પેપ્સી ખાય છે ને ત્યાં જમવા હું બેહાડી દીધા. તો પણ હવે 1:30 વાગ્યો જમવાનું. ઈ ખોટા ટાઈમ મમ્મી ફેલ થઈ ગયો. રિઝલ્ટ આવી ગયો છે, પેપર ગયું તો ત્યાં બહુ તમારી સ્પીડ સ્કૂલમાં બહુ સ્પીડ. બાબા મને ખીજાણા હતા ને. શેના માટે? ફેલ થઈ ગયો એમાં? તો ફેલ તો થાય, એમાં શું નહીં આવે. એ કઈ બહુ અમારી પરંપરા છે. અમારી પરંપરા છે, મળે જ ને. ગિફ્ટ મળશે ને, ધબા રૂપે, ટેબ્લેટ હમણાં જ બંધ થઈ જાય. ટેબ્લેટ રૂપે, બધી રીતે ગિફ્ટ મળશે. એણે પાછું એ નક્કી કરી લીધું. મેં કીધું એ અત્યારે નહીં, પણ આપણે જ્યારે આવે ને ત્યારે ચેક કરશું. લખતા જ આવે છે કે ઈ જે કઈ ને સોશિયલ સ્ટડીમાં 37 લખવાના. 37 આવશે. હા, અમે ક્યાં ના પડીએ, સારા ન કહેવાય. તો 40 આઉટ ઓફ 40 આવે ને એ સારા કહેવાય. 37 સારા ના કહેવાય. તો ઈ તો સારા જ કહેવાય. ખાલી 3 માર્ક કપાણે એમાં આટલું બધું હું કાઈ ફેલ નથી. હજી તું કે છો 3 માર્ક કપાણા. જોવાની ફેલ થાય તો અમારે કહેવાય કે લેવર એમ નહીં મેડમ, 37 તો તું કહે છો, પછી તારા સાર તને કે મેડમ કેટલા આપે એ તો અમારે જોવાનું રહી ને. ચાલો, भिंडी की सब्जी है,
गेहूं की रोटी, छाछ, आम का अचार, चटनी। मेरी फेवरेट सब्जी भिंडी। आजा चल फेवरेट सब्जी खाने के लिए।